નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું YouTube ચેનલની અંદર. ધોરણ 6 ની અંદર વિજ્ઞાન વિષયમાં ઘણા બધા વિડીયોઝ મુકાઈ ગયા છે. અગાઉ ન જોયો તો જોઈ લેજો. આજે આપણે પાઠ 6 છે, આપણી આસપાસ થતા ફેરફારો, ચેન્જીસ અરાઉન્ડ અસ. આ પાઠને લગતા અલગ અલગ સ્વાધ્યાય પોથીના નાના મોટા પ્રશ્ન જવાબની ચર્ચા કરશું. આમાંથી ઘણા બધા મોસ્ટ ટાઈમ પ્રશ્નો છે, પરીક્ષામાં પણ તમને ઉપયોગી થશે, પૂછાતા હોય છે ટેસ્ટની અંદર અને પરીક્ષાને. તો એના માટે આ વિડીયો અંત સુધી જોજો. વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો. વિડીયો મોકલવાથી એમને પણ ઉપયોગી થશે. અલગ અલગ પ્રશ્ન જવાબ અને જુદા જુદા માહિતી ખબર મળતા રહેશે. એના માટે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને નવા નવા વિડીયો જોવાથી તમારા જ્ઞાનમાં પણ વધારો થતો રહેશે. તો એ તમારે આવા જોવા હોય વિડીયો ઉપર વિડીયો સેક્શનમાં છે, એની બાજુમાં પ્લેલિસ્ટ છે. પ્લેલિસ્ટમાં નીચે જશો ને ધોરણ 6 નું સ્વાધ્યાય પોથીનું પ્લેલિસ્ટ જોવા મળશે. એમાં તમને ઘણા બધા વિડીયો છે જુદા જુદા વિષયના, એ મુકાઈ ગયા છે, જોઈ લેજો. બરોબર, શરૂઆત કરીએ પ્રશ્ન 1 થી. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ ABCD માંથી જે આવતો હોય એ ક્રમ અક્ષર સામે આપેલા ખાનાની અંદર લખવાનો છે. તો પહેલો વિકલ્પ છે કે દારૂખાનું ફૂટવું એ કયા પ્રકારનો ફેરફાર છે? તો એ ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે, એટલે જવાબમાં B ઓપ્શન આવશે. બીજું છે વીજળીના બલ્બનું પ્રકાશવું એ કયા પ્રકારનો ફેરફાર છે? તો એ ઉલટાવી શકાય તેવો ફેરફાર કહેવાય. તો જવાબમાં એ આવશે. ત્રીજું છે નીચેના પૈકી ઉલટાવી શકાય તેવો ફેરફાર કેવો છે? તો લોખંડને ગરમ કરવો. બરાબર, એ ઉલટાવી શકાય તેવો ફેરફાર છે. ચોથું છે નીચેનામાંથી કયા ફેરફારમાં ગરમી આપવાની જરૂર નથી? તો કાચના પ્યાલાનું ભાંગવું, એમાં કઈ ગરમીની જરૂર નથી. તો જવાબમાં D આવશે. પાંચમું છે નીચેનામાંથી ઉલટાવી ન શકાય તેવો ફેરફાર કયો છે? તો કાગળનું સળગવું એ ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે. જવાબમાં C આવશે. છઠ્ઠું છે નીચેનામાંથી ઉલટાવી શકાય તેવો ફેરફાર કયો છે? તો ઘઉંના લોટની કણકમાંથી રોટલી વણવી એ ઉલટાવી શકાય તેવો ફેરફાર છે. તો જવાબમાં B આવશે. સાતમું છે દૂધમાંથી દહીં બનાવવું એ કયા પ્રકારનો ફેરફાર છે? તો એ ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે. તો જવાબમાં B આવશે. આઠમું છે નીચેના પૈકી કયો ફેરફાર ગરમી આપવાથી થાય છે? તો પાણીની વરાળ બનવી એ ગરમી આપવાથી થાય છે. તો જવાબમાં C આવશે. નવમું છે નીચેના પૈકી કયો ફેરફાર પદાર્થમાં અન્ય પદાર્થ મિશ્ર કરવાથી થાય છે? દૂધમાંથી દહીં બનાવવું એ ફેરફાર છે અન્ય પદાર્થ મિશ્ર કરવાથી થાય છે. તો જવાબમાં C આવશે. દસમું છે ગરમી આપવાથી થતો ફેરફાર ઉલટાવી ન શકાય તેવો ફેરફાર હોય તેવું ઉદાહરણ કયું છે? કેરોસીનનું સળગવું એ ઉલટાવી ન શકાય તેવો ફેરફાર કહી શકીએ. જવાબમાં C આવશે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખો. જેમાં પહેલો પ્રશ્ન છે કે કયા પ્રકારના ફેરફારમાં ફરી મૂળ સ્વરૂપમાં વસ્તુ મેળવી શકાય છે? જવાબ લખી શકીએ કે ઉલટાવી શકાય તેવા ફેરફારમાં ફરી મૂળ સ્વરૂપમાં વસ્તુ મેળવી શકાય છે. બીજો પ્રશ્ન છે કે ઘઉંમાંથી લોટ બનાવવો એ કયા પ્રકારનો ફેરફાર છે? જવાબ લખી શકીએ કે ઘઉંમાંથી લોટ બનાવવો એ ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે. ત્રીજું છે કાગળનું સળગવું એ ઉલટાવી ન શકાય તેવો ફેરફાર શા માટે કહેવાય છે? જવાબ છે કે કાગળ સળગીને રાખ બને છે, પછી રાખમાંથી કાગળ અસલ સ્વરૂપમાં મળી શકતો નથી, તેથી તે ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે. ચોથો પ્રશ્ન છે કે પાણીની વરાળ થવી એ ઉલટાવી શકાય તેવો ફેરફાર શા માટે કહેવાય છે? જવાબ લખી શકીએ કે પાણીને ગરમ કરવાથી વરાળ બને, વરાળને ઠંડી કરવાથી ફરી પાણીમાં રૂપાંતરણ થતું હોવાથી ઉલટાવી શકાય તેવો ફેરફાર છે. પાંચમો પ્રશ્ન મીઠાનું પાણીમાં ઓગળવું એ ઉલટાવી શકાય તેવો ફેરફાર શા માટે કહેવાય છે? તો જવાબ લખી શકીએ કે મીઠાને પાણીમાં ઓગાળીને તે પાણીનું બાષ્પીભવન દ્વારા દૂર કરી ફરીથી મીઠું મેળવી શકાય છે, તેથી તે ઉલટાવી શકાય તેવો ફેરફાર છે. છઠ્ઠો પ્રશ્ન છે કે શા માટે દૂધનું દહીં બનવું એ ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે? જવાબ લખી શકીએ કે દૂધનું દહીં બને પછી દહીંમાંથી દૂધ મેળવી શકાતું નથી, તેથી દૂધનું દહીં બનવું એ ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે. સાતમો છે પદાર્થને ગરમ કરવાથી થતા ઉલટાવી શકાય તેવા ફેરફારનું એક ઉદાહરણ આપો. જવાબ લખી શકીએ કે પદાર્થને ગરમ કરવાથી થતા ઉલટાવી શકાય તેવા ફેરફારનું ઉદાહરણ લોખંડને ગરમ કરવાથી તેની લંબાઈમાં વધારો થવો. આઠમો પ્રશ્ન છે પદાર્થમાં અન્ય કોઈ પદાર્થ મિશ્ર કરવાથી થતા ઉલટાવી શકાય તેવા ફેરફારનું એક ઉદાહરણ આપો. જવાબ લખી શકીએ કે પદાર્થમાં અન્ય કોઈ પદાર્થ મિશ્ર કરવાથી થતા ફેરફારનું ઉદાહરણમાં પાણીમાં મીઠું ઉમેરવું. ત્રીજો પ્રશ્ન નીચેના પ્રશ્નના ટૂંકમાં ઉત્તર લખો. એમાં પહેલો પ્રશ્ન છે ઉલટાવી શકાય તેવો ફેરફાર એટલે શું? ઉદાહરણ આપો, બે ઉદાહરણ આપો.
જવાબ લખી શકીએ કે જે ફેરફારને ઉલટાવી મૂળ પદાર્થ પુનઃ મેળવી શકાતો હોય તેને ઉલટાવી શકાય તેવો ફેરફાર કહે છે. ઉદાહરણ તરીકે પેલું મીઠાનું પાણીમાં ઓગળવું, બીજું પાણીનો બરફ બનવો. બીજો પ્રશ્ન છે એમાં બીજો પ્રશ્ન છે કે ઉલટાવી ન શકાય તેવો ફેરફાર એટલે શું? બે ઉદાહરણ આપો. જવાબ લખી શકીએ જે ફેરફાર થયા બાદ મૂળ પદાર્થ પાછો મેળવી શકાય નહીં તેને ઉલટાવી ન શકાય તેવો ફેરફાર કહે છે. ઉદાહરણ તરીકે પેલું મીણબત્તીનું સળગવું, બીજું વણેલી રોટલી શેકવી. ત્રીજો પ્રશ્ન છે ગરમી આપવાથી થતા ફેરફારોના 4 ઉદાહરણ આપો. જવાબ લખી શકે ગરમી આપવાથી થતા ફેરફારોના 4 ઉદાહરણમાં પેલું લોખંડને ગરમ કરવું, બીજું મીણબત્તી સળગાવવી, ત્રીજું પાણીની વરાળ થવી, ચોથું વણેલી પૂરી તળવી. ચોથો પ્રશ્ન છે તો આપણા શરીરમાં થતા ફેરફારોના 4 ઉદાહરણ આપો. જવાબ લખી શકે કે આપણા શરીરમાં થતા ફેરફારોના 4 ઉદાહરણ પેલું નખ વધવા, બીજું માથાના વાળ વધવા, ત્રીજું શરીરનું કદ વધવું, ચોથું યુવાનનું વૃદ્ધ થવું. પાંચમો પ્રશ્ન છે રાત્રે જ સિમેન્ટની થેલી ખુલ્લામાં રાખેલી હતી, તે વરસાદના કારણે પલળી જાય છે, બીજા દિવસે તાપ નીકળે છે. સિમેન્ટમાં જે ફેરફાર થયો તેને ઉલટાવી શકાશે? કારણ આપો. જવાબ લખી શકીએ કે ના, સિમેન્ટમાં થયેલ ફેરફાર ઉલટાવી શકાશે નહીં. તો કારણ લખી શકીએ કે સિમેન્ટ પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે અને જામી જાય છે અને પથ્થર જેવો સખત બની જાય છે. તે રાસાયણિક ફેરફાર હોવાથી ઉલટાવી શકાય નહીં તેવો ફેરફાર છે. પ્રશ્ન નંબર 4 તફાવતના બે મુદ્દા આપો. ઉલટાવી શકાય તેવો ફેરફાર, ઉલટાવી ન શકાય તેવો ફેરફાર. પહેલું જોઈએ ઉલટાવી શકાય તેવા ફેરફારમાં કે આ પ્રકારના ફેરફારમાં પદાર્થ મૂળ સ્વરૂપમાં પાછો મળે છે, જ્યારે ઉલટાવી ન શકાય તેવા ફેરફારમાં તો કે આ પ્રકારના ફેરફારમાં પદાર્થ મૂળ સ્વરૂપમાં પાછો મેળવી શકાતો નથી. બીજો પોઈન્ટ છે કે બરફનું પાણી થવું એ ઉલટાવી શકાય તેવો ફેરફાર છે, જ્યારે લોખંડનું કટાવવું એ ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે. પાંચમો પ્રશ્ન છે વર્ગીકરણ કરો. પ્રશ્ન છે નીચેના ફેરફારોને ઉલટાવી શકાય તેવા ફેરફાર અને ઉલટાવી ન શકાય તેવા ફેરફારમાં વર્ગીકરણ કરો. તો જોઈએ જવાબ ઉલટાવી શકાય તેવા ફેરફારમાં તો કે સ્પ્રિંગને દબાવવી, આઈસ્ક્રીમનું પીગળવું, ફુગ્ગો ફૂલાવવો, બલ્બનું પ્રકાશવું, ડામરને ગરમ કરવું. ઉલટાવી ન શકાય તેવા ફેરફારમાં વાત કરીએ તો લાકડાનું સળગવું, દૂધ ફાટી જવું, ફટકડીને પાણીમાં ઓગાળવી. છઠ્ઠો પ્રશ્ન નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે સાચાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરવાની છે. પહેલું છે એમાં માટીના રમકડાનું તૂટવું એ ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે, તેમાં આવશે સાચું. બીજું છે બાળકનું યુવાન થવું એ ઉલટાવી શકાય તેવો ફેરફાર છે, તેમાં આવશે ખોટું. ત્રીજું છે ઝાડના પાન ખરી પડવા એ ઉલટાવી શકાય તેવો ફેરફાર છે, તેમાં આવશે ખોટું. ચોથું છે સ્પ્રિંગનું ખેંચાવું એ ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે, એમાં આવશે ખોટું. પાંચમું છે રોટલી શેકવી એ ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે, એમાં આવશે સાચું. છઠ્ઠું છે લાકડાનું સળગવું એ ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે, એમાં આવશે સાચું. સાતમો પ્રશ્ન છે ખાલી જગ્યા પૂરો. જેમાં પહેલી ખાલી જગ્યા બરફને ગરમ કરતા તેનું ખાલી જગ્યામાં રૂપાંતર થાય છે, તો પાણીમાં રૂપાંતર થાય છે. બીજું લોખંડને ગરમ કરવાથી તેનું ખાલી જગ્યા થાય છે, તેનું શું થાય? પ્રસરણ થાય. ત્રીજું ગરમ લોખંડની રિંગ પર પાણી રેડવાથી તેનું ખાલી જગ્યા થાય છે, તેના જવાબમાં આવશે સંકોચન. ચોથું પેન્સિલને વારંવાર છોલવાથી તેની ખાલી જગ્યામાં ફેરફાર થાય છે, તેમાં આવશે જવાબમાં લંબાઈ. પાંચમું ઘન પદાર્થનું પ્રવાહીમાં રૂપાંતર થવું એ ખાલી જગ્યા ફેરફાર છે, તો એના જવાબમાં આવશે ઉલટાવી શકાય તેવો. આઠમો પ્રશ્ન છે જોડકા જોડો. વિભાગ એની સામે વિભાગ બી જોડતા જઈએ. પેલું છે ઘઉંનો લોટ, તો કણક કેમાંથી બને છે? તો પહેલામાં બી. બીજું કુંભાર, તો ચાકડો ઉપર બધા વાસણો માટીના બનાવે, બીજામાં ડી. ત્રીજું લોખંડનું કટાવવું એ ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે, તો ત્રીજામાં એ. અને ચોથું છે લોખંડનું ગરમ થવું એ ઉલટાવી શકાય તેવો ફેરફાર છે, તો ચોથામાં સી. નવમો પ્રશ્ન છે નીચે આપેલા કોષ્ટકમાં કેટલાક ફેરફારો આપવામાં આવેલ છે, પ્રત્યેક ફેરફારની સામે આપેલ ખાલી જગ્યામાં લખો કે ઉલટાવી શકાય કે ઉલટાવી નહીં શકાય. પેલું જોઈએ લાકડાને વહેરવું, તો ઉલટાવી ન શકાય, તો ના આવશે. બીજું આઈસ્ક્રીમનું પીગળવું, એમાં હા. ત્રીજું ખાંડનું પાણીમાં ઓગળવું, એમાં ના. ચોથું ખોરાક રાંધવો, એમાં ના. પાંચમું કેરીનું પાકવું, એમાં ના. છઠ્ઠું દૂધમાંથી પનીર બનાવવું, એમાં ના. સાતમું ખીરામાંથી ઈડલી બનાવવી, એમાં ના. આઠમું કઢીમાંથી પુષ્પ બનવું, એમાં ના. નવમું ઠંડા દૂધમાંથી ગરમ દૂધ, એમાં હા. દસમું થીજેલા આઈસ્ક્રીમમાંથી પીગળેલો આઈસ્ક્રીમ, એમાં હા. ત્યાર પછી પ્રવૃત્તિઓ આવે છે, તો એમાં પહેલી પ્રવૃત્તિ જોઈએ કે ફુગ્ગો ફૂલાવો એ ઉલટાવી શકાય તેવો ફેરફાર છે, તે દર્શાવવું. તો સાધન સામગ્રી શું જોશે? તો કે ફુગ્ગો. પદ્ધતિ જોઈએ
પેલું એક ફુગો લો, બીજું તેના મોં વડે હવા ભરીને ફૂલાવવાનું. ફુગાના આકાર અને વદમાં ફેરફાર થાય છે કે તે જોવાનું. ત્રીજું, હવે તેમાંથી હવા કાઢી નાખો અને શું જોવા મળે છે તે નોંધો. તમે જોઈ શકો છો કે ફુગો લીધો છે, એને મોં વડે હવા ભરીને ફૂલાવે છે. બરોબર, પછી શું કરવાનું તો કે એમાંથી હવા જે છે એ જવા દેવાની, કાઢી નાખવાની. તો શું થાય છે જોવાનું. તો અવલોકન કરી શકીએ આપણે કે ફુગો પાછો મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે છે. હતો ને એવો થઈ જાય એમ. તો નિર્ણય લખી શકીએ કે ફુગો ફૂલાવવો એ ઉલટાવી શકાય તેવો ફેરફાર છે. બીજો એમાં આવે છે પ્રવૃત્તિમાં ઘઉંના લોટની કણકના પિંડામાંથી રોટલી વણવી ઉલટાવી શકાય તેવો ફેરફાર છે તે દર્શાવો. સાધન સામગ્રી જોશે ઘઉંના લોટની કણક, આડલી વેલણ, બરાબર, એટલે પાટલો ને વેલણ. પદ્ધતિ શું થશે કે પેલું, એક ઘઉંના લોટને કણકમાંથી એક ગોળ નાનો પિંડો બનાવો. બીજું, તેમાંથી વણીને રોટલી બનાવો. ત્રીજું, વણેલી રોટલીને ફરીથી પિંડામાં પરિવર્તિત કરી શકાય છે. બરાબર, આ જે ઘઉંના લોટ છે એના કણકમાંથી ગોળ બનાવીને આપણે પિંડો કરી અને એમાંથી રોટલી વણીએ છીએ. રોટલી વણી દીધા પછી એ જ રોટલીને પાછા ભેગું કરી દઈએ તો ફરીથી પાછું શું થઈ જાય, રોટલીમાંથી પિંડો બની જાય છે. બરાબર, તો અવલોકન કરતા જણાય છે કે કણકના પિંડામાંથી રોટલી બને છે અને રોટલીને ફરીથી પિંડામાં પરિવર્તિત કરી શકાય છે. તો નિર્ણય લખી શકીએ કે ઘઉંના લોટની કણકના પિંડામાંથી રોટલી વણવી એ ઉલટાવી શકાય તેવો ફેરફાર છે. ત્રીજો પ્રશ્ન જેમાં વણેલી રોટલીને શેકવી એ ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે દર્શાવો. સાધન સામગ્રી શું જોશે? વણેલી રોટલી, તવો અને ગેસ સ્ટવ. પદ્ધતિ એમાં પેલું, લોટના કણકમાંથી પિંડો બનાવીને તેને આડલી વેલણની મદદથી રોટલી વણો. બીજું, વણેલી રોટલીને તવા પર શેકો. શેકેલી રોટલીમાંથી વણેલી રોટલી પાછી મળે છે? અવલોકન કરતા જણાશે કે શેકેલી રોટલીમાંથી વણેલી રોટલી પાછી મળતી નથી. નિર્ણય લખી શકીએ કે વણેલી રોટલીને શેકવી એ ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે. આ રીતે અલગ અલગ જે પ્રવૃત્તિઓ છે એ પણ તમને ઉપયોગી થશે. ઘણા બધા પ્રશ્નો જોઈએ આપણે, એમાં મોસ્ટ ઓફ પ્રશ્નો પૂછાતા હોય છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો. સાથે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. નવા નવા વિડીયો ચેનલ પર મુકાતા રહેતા હોય છે. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી ન જોયેલા વિડીયોઝ ઘણા બધા મુકાઈ ગયા છે, એ પણ તમે જોઈ લેજો. આવનારી પરીક્ષાની પણ તમે તૈયારી કરતા રહેજો. બરાબર, વિડીયોઝ પ્લેલિસ્ટમાંથી તમને જોવા મળશે. જોતા રહેજો વિડીયો, જ્ઞાનમાં વધારો કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.